નમસ્કાર જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના એજ્યુકેશન સ્પેશિયલ એપિસોડમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સની 2 મોડે પ્રશંસા કરતા ધોરણ 10માં A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓ। ક્રિષ્ના સાયન્સ સ્કૂલના હોનહાર વિદ્યાર્થીઓનો ઇન્ટરવ્યૂ લેતું જીટીપીએલ જામનગર ન્યૂઝ। ક્રિષ્ના સાયન્સ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓની વિશેષ મુલાકાત। વીપીએલ મહિલા ક્રિકેટ મેચનું આયોજન કરતી જામનગરની ખ્યાતનામ વિઝન ક્લબ। હવે જોઈએ સમાચાર વિગતવાર। ગઈકાલે શનિવારે ધોરણ 10નું પરિણામ ઓનલાઈનના માધ્યમથી ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા એજ્યુકેશન સ્પેશિયલ એપિસોડ તૈયાર કરવામાં આવ્યો હતો। માત્ર ને માત્ર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન દેવાના ભાગરૂપે અમુ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં ઊંચા ગુણ સાથે પાસ થયેલ વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યૂ બતાવવાનો પ્રયાસ કરીએ છીએ, જેને કારણે વિદ્યાર્થીઓને શિક્ષણમાં રુચિ વધે અને એક કોમ્પિટિટિવ માહોલ ઊભો થાય તેવો પ્રયત્ન અમો કરી રહ્યા છીએ। વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યુથી જુનિયર વિદ્યાર્થીઓને પ્રેરણા મળે તે ખૂબ જ જરૂરી છે। આ માટે જીટીપીએલ જામનગર ન્યૂઝ વિદ્યાર્થીઓના એજ્યુકેશનને લઈને ખૂબ જ ચિંતિત રહે છે, જેના ભાગરૂપે જ અમો એજ્યુકેશનને લઈને વધુને વધુ કવરેજ આપવાનો પ્રયત્ન કરીએ છીએ। જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકોને વિનંતી છે કે આ શિક્ષણ અંગેનો એપિસોડ તમો પણ ધ્યાનથી જોઈ અને આપના બાળકો અભ્યાસ કરતા હોય તો તેમને પણ આ એપિસોડ બતાવી તેમનામાં પણ શિક્ષણ અંગે વધુ રુચિ જાગે તે જોવાની આપની ફરજ બની રહે છે। તેમજ આ શિક્ષણ અંગેનો એપિસોડ આપના ગ્રુપમાં અભ્યાસ કરતા હોય તેવા પરિવારોને મોકલશો તો પણ તેમને આ નવા એપિસોડના માધ્યમથી કંઈક નવું જાણવા મળશે અને તેમના આશીર્વાદ આપ લોકોને પ્રાપ્ત થશે। આ સ્પેશિયલ એજ્યુકેશન એપિસોડ જીટીપીએલ જામનગર ન્યૂઝ કેબલ ઉપરાંત યુટ્યુબ અને ફેસબુક ઉપર પણ જોવા મળશે અને આ સ્પેશિયલ એજ્યુકેશન એપિસોડની લિંક આપના લાગતા વળગતાઓને શેર કરવા જીટીપીએલ જામનગર ન્યૂઝ તમામ દર્શકોને અનુરોધ કરે છે। ધોરણ 10ના પરિણામમાં જામનગરની પ્રખ્યાત અને લોકપ્રિય બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સના 11 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। આ 11 વિદ્યાર્થીઓ પૈકી 6 વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યૂ ગઈકાલ શનિવારના ન્યૂઝમાં પ્રસારિત કરવામાં આવ્યા હતા। બાકી રહેલા તમામ વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યૂ આજે પ્રસારિત કરવા જઈ રહ્યા છીએ। ઇન્ટરવ્યૂ દરમિયાન આ તમામ વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે સંસ્થાના ચેરમેન અશોકભાઈ ભટ્ટ તથા ઉસ્મિતાબેન ભટ્ટના પાવરફુલ મેનેજમેન્ટને કારણે અમો A1 ગ્રેડ લઈ આવવામાં સફળ થયા છીએ। આ ઉપરાંત ક્લાસરૂમમાં ક્વોલિફાઈડ શિક્ષકોની ટીમ દ્વારા અમોએ શિક્ષણ મેળવ્યું છે, જેને કારણે પણ અમો સફળ થયા છીએ। આ ઉપરાંત અહીં સમયાંતરે ટેસ્ટ લેવામાં આવે છે। આ ટેસ્ટમાં અમારી થયેલી ભૂલનું સોલ્યુશન શિક્ષકો દ્વારા તુરંત કરાવી દેવાના કારણે પણ અમોને A1 ગ્રેડ પ્રાપ્ત થયો છે। ઇન્ટરવ્યૂ આપનાર તમામ વિદ્યાર્થીઓ હોનહાર અને તેજસ્વી છે, જેને કારણે આ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં ઉચ્ચ કારકિર્દી પ્રાપ્ત કરી પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવશે તેવું તેના ઇન્ટરવ્યૂ પરથી જોવા મળ્યું છે। આ તમામ વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યૂના આ રહ્યા મુખ્ય અંશો। મારે આજે બોર્ડનું રિઝલ્ટ આવ્યું, એમાં મારે બ્રિલિયન્ટ સ્કૂલમાં ફર્સ્ટ નંબર આવ્યો છે। મારે 99.83 PR છે અને 96.5% છે। આ રિઝલ્ટ માટે આ શાળાના બધા જ શિક્ષકો અને મારા માતા પિતાનો ખૂબ સહયોગ છે। ઘરે માતા પિતા ધ્યાન આપતા અને શાળાએ શિક્ષકો। અમારે શાળામાં કોર્સ ટાઈમ કરતાં પણ વહેલો પૂરો થઈ ગયો હતો અને છેલ્લે પરીક્ષામાં 4 રાઉન્ડ લેવાના પ્રિલિમના, જેથી કરીને મારા રિઝલ્ટમાં ખૂબ ફાયદો થયો છે। એના માટે હું બધા જ શિક્ષકોને ખૂબ ધન્યવાદ આપું છું। હું પરીક્ષા માટે તૈયારી દિવસમાં 10 થી 15 કલાક એક દિવસની કરતી અને ફ્રેશ થવા માટે ટીવીને ફોન ક્યારેક જોઈ લેતી। મારે A1 ગ્રેડ છે, એમાં મને મેથ્સમાં 100/100 છે અને સાયન્સ અને સંસ્કૃતમાં 98% છે। આગળ જતાં મારે સાયન્સમાં B ગ્રુપ રાખવું છે અને ડૉક્ટર બનવાનું ધ્યેય છે મારું। મને આજ એસએસસીનું રિઝલ્ટ આવ્યું છે, એમાં મને A1 ગ્રેડ પ્રાપ્ત થયો છે। માં ટકા આવ્યા છે 98.27 PR અને 92% આવ્યા છે અને મને સૌથી હાઈએસ્ટ માર્ક સોશિયલ સાયન્સમાં છે। 100માંથી 99 માર્ક આવ્યા છે। શાળામાં તૈયારી ખૂબ સરસ કરવામાં આવતી હતી। એમાં અમારા સર ખૂબ જ મદદ કરતા અમારી તૈયારીમાં ને સમયસર કોર્સ પૂરો કરાવ્યો છે અને ત્યારબાદ રિવિઝન કરાવ્યું છે, તેનાથી અમને રિઝલ્ટમાં મદદ મળી છે। ખૂબ રિઝલ્ટ ઊંચું આવ્યું છે। એમાં આગળ જતાં અમારે કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં જવું છે।
નમસ્કાર, હું બ્રિલિયન્ટ સ્કૂલમાં ધોરણ 1થી અભ્યાસ કરું છું. ધોરણ 10માં મને એસએસસી બોર્ડનું પરિણામ જ્યારે આજે જાહેર થયું છે, મને A1 ગ્રેડ પ્રાપ્ત થયો છે. મારા PR 98.82 છે અને મને 93.66% પ્રાપ્ત થયા છે. મને મેથ્સમાં 98 માર્ક્સ છે અને અમારી સ્કૂલમાં બહુ સારા રીતે તૈયારી કરવામાં આવતી. ડિસેમ્બર પહેલાં કોર્સ પતાવી દીધો હતો અને રિવિઝન પણ સારું કરવામાં આવતું. પ્રત્યેક શિક્ષક મારા પર અને દરેક વિદ્યાર્થીઓ પર ધ્યાન દેતા હતા અને તેમને સારી રીતે સમજાવતા હતા. અમારા પ્રી બોર્ડ્સે બહુ સારા લેવાના હતા, જેનાથી મને બોર્ડની એક્ઝામમાં સારું પરિણામ મેળવવામાં ખૂબ લાભ થયો છે. અમારા પ્રી બોર્ડ્સમાં 5 પ્રી બોર્ડ્સ લેવાયા હતા, જેને કારણે મારી તૈયારી ખૂબ જ સારી થઈ છે અને પાકી બની હતી. એટલે હું મારા આ પરિણામનો શ્રેય મારા શિક્ષકો અને મારા માતા પિતાને દેવા માગું છું. એ ગ્રુપ લેવા માગું છું સાયન્સમાં અને હું IIT બોમ્બેમાં અથવા તો IIT દિલ્હીમાં જઈને કમ્પ્યુટર એન્જિનિયર બનવા માગું છું. ઘરે હું દરરોજ મારું સ્ટાર્ટિંગમાં તો 8 કલાક વાંચવું ફિક્સ જ હતું અને પછી છમાસિક પરીક્ષા પછી મેં દિવાળીમાં વધારે કોર્સ કવર કરવાની ટ્રાય કરી હતી અને એક્ઝામ ટાઈમે તો હું ખાલી છે ને ખાવા અને સૂવા પૂરતો જ ટાઈમ બગાડતી હતી. બાકી હું વાંચતી હતી ને ફ્રેશ થવા માટે હું કંઈ મોબાઈલમાં મને ગમતું ગીત સાંભળી લઉં, 2 થી 5 મિનિટનો નાનો મતલબ કે નેપ લઈ લઉં, એનાથી હું બહુ ફ્રેશ થઈ જાઉં. શાવર લઈ લઉં, જમી લઉં, કુકિંગ કરું, એ બધું એનાથી મને ફ્રેશનેસ મળતી, માઇન્ડ ફ્રેશ થઈ જતું. એ બધું હું કરતી. હું છેલ્લા 10 વર્ષથી આ બ્રિલિયન્ટ સ્કૂલમાં ભણું છું. મારો બ્રિલિયન્ટ સ્કૂલમાં 3જો ક્રમાંક પ્રાપ્ત થયો છે. મને 98.99 PR આવ્યા છે અને 94% આવ્યા છે. મારા રિઝલ્ટની પાછળ બ્રિલિયન્ટ સ્કૂલ અને મારા માતા પિતાનો શ્રેય જાય છે. પ્રિલિમ્સ દરમિયાન બ્રિલિયન્ટ સ્કૂલે 4 રાઉન્ડ પેપરના લેવડાવ્યા હતા, જેનાથી મારી પરીક્ષામાં પેપરમાં સરળતા રહી હતી અને આગળ જતા હવે મારો ડિપ્લોમા કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો વિચાર છે. ઘરે 6 થી 7 કલાક વાંચતો, પછી માઇન્ડ ફ્રેશ કરવા માટે સાંજે સાયકલિંગ કરવા જતો, ફ્રેન્ડ સાથે મળતો અને ઘરથી મને પૂરો સપોર્ટ મળતો. હવે લઈશું નાનકડું વિરામ બાજુ કૃષ્ણા સાયન્સ સ્કૂલમાં ધોરણ 10 અને 12 કોમર્સમાં A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓનો ઇન્ટરવ્યૂ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. हेल्दी है, प्योर है, जायका भरपूर है, लाइफ की डिश में इसको रख के देखो. डबल हाथी मसाला के तो देखो, डबल हाथी मसाला के तो देखो. जब शुद्धता और स्वाद हो पाना तो डबल हाथी मसाला ही लाना. डेडिकेटेड रेंज ऑफ मसाला स्पाइसेस फॉर डिफरेंट फूड डिशेस. डबल हाथी मसाला, अ क्वालिटी प्रोडक्ट बाय मधुसूदन मसाला लिमिटेड. હું કહેતી હતી ને, અહીંયા બધાના અરમાનો પૂરા થાય છે. આ એ જગ્યા છે. હજારો ઘરોમાં પારણા બંધાવ્યા છે આ કેન્ડોર IVF સેન્ટરે. કેન્ડોર IVF સેન્ટર માતાના સ્ત્રી બીજ સિરિંજથી બહાર લઈ એમાં લેબમાં શુક્રાણુ ઇન્જેક્ટ કરી ગર્ભબીજ તૈયાર કરવામાં આવે છે. આ ગર્ભબીજ માતાના શરીરમાં પાંગરતા સંતાન પ્રાપ્તિ થાય છે. થોડું કરે ભગવાન, થોડું કરે વિજ્ઞાન, આમ પૂરા થાય અરમાન. કેન્ડોર IVF સેન્ટરની એક મુલાકાતથી અમારો પરિવાર તો ખિલખિલાટ કરતો થયો. લ્યો, તમે પણ મોઢું મીઠું કરો. પરિવારને સંપૂર્ણ બનાવવા માટે ડોક્ટર જયદેવ ધામેલિયા, ડોક્ટર દીપ્તિ વ્યાસ, ડોક્ટર નીતા સાતા, ડોક્ટર દીપલ ભલોડિયા, ડોક્ટર આનંદ બગદે, ડોક્ટર નિર્જરીની મહેતા અને ડોક્ટર પલ્લવી રાવત જેવા નામાંકિત ડોક્ટરો દ્વારા સંચાલિત કેન્ડોર ટેસ્ટ ટુ બેબી સેન્ટર, સુમેર ક્લબ રોડ, જામનગર. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરનો સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 86 006.
आर्य कन्या गुरुकुल। करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स पाने के लिए संपर्क कीजिए। फोन नंबर 8258040404। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। ગુજરાતના 9 લાખથી વધુ વિદ્યાર્થીઓએ માર્ચ 2024માં ધોરણ 10ની પરીક્ષા આપી હતી। આ પરીક્ષાનું પરિણામ ગઈકાલે શનિવારે જાહેર થયું હતું। આ વખતે સમગ્ર ગુજરાતનું એસએસસી બોર્ડનું પરિણામ 82%થી ઊંચું આવ્યું છે, જેને કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે। જામનગરની ખ્યાતનામ ક્રિષ્ના સાયન્સ સ્કૂલે પણ આ એસએસસી બોર્ડના પરિણામમાં એક અનોખો રેકોર્ડ સર્જ્યો છે, જેને કારણે આ સ્કૂલના 11 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। આ A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થીઓને આ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી રાજેશભાઈ ઠુમ્મર અને હિતેશ્રીબેન ઠુમ્મરે અભિનંદન પાઠવ્યા હતા। ગઈકાલે શનિવારે A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થીઓનો ઇન્ટરવ્યૂ GTPL જામનગર ન્યૂઝ દ્વારા લેવામાં આવ્યો હતો, પરંતુ 11 પૈકી 4 જ વિદ્યાર્થીઓ અને વાલીઓનો ઇન્ટરવ્યૂ અમુક સમયના અભાવને કારણે પ્રસારિત કરી શક્યા હતા। બાકી રહેલા તમામ વિદ્યાર્થીઓનો ઇન્ટરવ્યૂ અમે આજે પ્રસારિત કરવા જઈ રહ્યા છીએ। A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થીઓએ ક્રિષ્ના સાયન્સ સ્કૂલની ભારે પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે આ સ્કૂલનું સારું વાતાવરણ અને સારું શિક્ષણ હોવાથી અમો A1 ગ્રેડ પ્રાપ્ત કરવામાં સફળ થયા છીએ। સારી સ્કૂલ એટલે ક્રિષ્ના સ્કૂલનો સૂત્રને સ્કૂલે સાર્થક કર્યું છે, જેનું અમોને ગૌરવ છે। A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે આ સ્કૂલે અમારું ભવિષ્ય ઉજ્જવળ બનાવ્યું છે, જેને કારણે અમે ઉચ્ચ કારકિર્દી બનાવવામાં સફળ થઈશું। આ સ્કૂલે અમારો શિક્ષણનો પાયો ખૂબ જ મજબૂત કર્યો છે, આથી અમારા આત્મવિશ્વાસમાં પણ ખૂબ જ વધારો થાય છે। A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યૂ GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જીસભાઈ રૂપારેલિયા દ્વારા લેવામાં આવ્યા હતા। આ ઇન્ટરવ્યૂના આ રહ્યા મુખ્ય અંશો। વિદ્યાર્થીઓને પ્રોત્સાહન દેવાના ભાગરૂપે આજે અમે લોકો ક્રિષ્ના સ્કૂલ ખાતે આવ્યા છીએ। ખાસ કરીને ક્રિષ્ના સ્કૂલના 11 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। એ જ રીતે દાવડ માનસ કે આ સ્કૂલમાં અભ્યાસ કરે છે, એમણે પણ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। એને 98.55 PR મેળવ્યા છે અને ખાસ કરીને મેથ્સની વાત કરીએ તો 100માંથી 100 ગુણ મેળવ્યા છે। આપણી સાથે જોડાયેલ છે દાવડ માનસ। આપણે એમને પૂછ્યું કે દીકરા, તે જે પ્રમાણે આ રીતની સિદ્ધિ પ્રાપ્ત કરી છે, A1 ગ્રેડ પ્રાપ્ત કરી છે, કઈ ટાઈપની તું વર્કઆઉટ કરતો હતો? દરરોજ મહેનત। કઈ ટાઈપની? એટલે જે કરતા હોય કોન્સ્ટન્ટ રહેવાનું। અને ક્લાસરૂમની અંદર કઈ ટાઈપનું ક્રિષ્ના સ્કૂલમાં ભણાવતા હતા? એ તો બરાબર જ છે। ખાસ કરીને તને કઈ ટાઈપનું તને બધું યાદ રહી જતું હતું કે તું આ પેપરમાં લખી શક્યો છો ને આજે તે આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે? યાદ તો ન રહેતું, ક્લાસમાં ઘરે જઈને વાંચતો એટલે રહી જતું। આગળ જઈને શું કરવા માગે છે? કોમર્સ। તમારા પરિવારના શું કરે છે? બિઝનેસમેન છે પપ્પાને, મમ્મી હાઉસવાઈફ। અને કોમર્સ કર્યા પછી શું કરવું છે? CA સુધી પહોંચી જઈશ? હા, તે પહોંચી જ જાય। આ જ રીતે આપણી સાથે એમના પેરેન્ટ્સ છે દાવડ માનસના। આ તમારો દીકરો જે પ્રમાણે CA બનવાના સપના જોવે છે, ખાસ કરીને કોમર્સ કરશે, શું લાગે છે, કઈ ટાઈપની એમાં તમને લાગે છે કે આ વ્યક્તિ આગળ નીકળી જશે? ના, નીકળી જશે। અને ખાસ કરીને 10માં પણ A1 ગ્રેડ મેળવ્યો છે, તમને ખબર હતી કે આ દીકરો આટલો A1 ગ્રેડ મેળવશે? ના, એટલી બધી ખબર નથી, પણ મહેનત સારી હતી એની। ઘરમાં કેટલી કલાક વાંચન કરતો? ઘરમાં 7 થી 8 કલાક। તમારે એને કેવું પડતું કે દીકરા તું ભણ, કે એની રીતે ભણવા બેસી જતો? ના, કેવું ના પડતું, એની રીતે જ। આ જ રીતે એમના મમ્મી પણ આપણી સાથે જોડાયેલ છે। તમારો દીકરો આગળ વધવાના જે સપના જોવે, ખાસ કરીને CA ના થવા સપના જોવે છે, અત્યારે પહેલું પગથિયાથી પાસ થઈ ગયો છે, શું કહેશો? તો બીજું થઈ જ જશે। 11-12 સાયન્સ કોમર્સે થઈ જશે? હા હા। 11-12 કોમર્સ ક્યાં કરાવવું છે? અહીંયા જ। આ ક્રિષ્ના સ્કૂલ કેવી લાગી તમને? સારી। કેટલા વર્ષથી અહીંયા ભણે છે? LKG UKG થી। આટલું ખ્યાલ હતો કે તમારો દીકરો A1 ગ્રેડ મેળવશે? નહીં,
નો છતાં પણ મેળ આવી ગયો. હા હા એટલે આ રીતે તમે જોયું કે આજે લગભગ દીકરા દીકરીના જે પેરેન્ટ્સ આવ્યા છે એને પણ આજે હરખ નથી માતા, કારણ કે બોલી પણ ન શકે, કારણ કે આ રીતે પત્રકાર પહેલી વખત ઇન્ટરવ્યૂ લેતા હોય છે. એટલે પણ છતાં જે પ્રમાણે એમનો જે ગોલ છે કે ભાઈ મારે સીએ બનવું છે, એટલે 11-12 કોમર્સ કરશે ને 11-12 કોમર્સમાં પણ આ રીતે અમે લોકો એનો ઇન્ટરવ્યૂ લેવાનું થશે, કારણ કે એમાં પણ A1 ગ્રેડ મેળવશે અને ત્યારબાદ સીએની વાત આવે તો સીએ પણ એ કરશે એ નક્કી છે. અહીંયા જે વિદ્યાર્થીઓનો ઢગલો છે અને ખાસ કરીને બધા A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓ છે, એટલે ન છૂટકે આપણે એમને પ્રોત્સાહન દેવાના ભાગરૂપે ઇન્ટરવ્યૂ લેવું કમ્પલસરી છે. અને એમને પણ એક ટીવીમાં આવવાનો એક રોમાંચક એક વાત બનતી હોય, એટલા માટે અમે લોકોએ પ્રોત્સાહન દેવાના ભાગરૂપે આજે લગભગ વિદ્યાર્થીઓને અમે ઇન્ટરવ્યૂ લીધા છે અને આ બધા હોનાર વિદ્યાર્થીઓ છે એટલા માટે એને પ્રોત્સાહિત કરીએ છીએ. અને સૃષ્ટિ મોલિયા આપણી સાથે જોડાયેલ છે, એમણે A1 ગ્રેડ પણ મેળવ્યો છે અને પીઆરની વાત કરીએ તો 98.46 PR મેળવ્યા છે. તો આપણે એમને પૂછ્યું કે દીકરા તે જે પ્રમાણે A1 ગ્રેડ મેળવ્યો છે, કઈ ટાઈપની તું મહેનત કરતી હતી કે જે આ પ્રમાણે તું સફળ થઈ છે? ડેલી ટુ ડેલી જે સ્કૂલે કરાવે એનું રિવાઇઝ એકવાર, અને સવારે વહેલું ઉઠીને રીડિંગ કરવાનું. અને ખાસ કરીને વિષયવાર રિઝલ્ટ શું આવ્યું છે? વિષયવાર રિઝલ્ટ સાયન્સમાં 98 છે અને સૌથી લોએસ્ટ ગુજરાતીમાં છે 88%. અહીંયા મેનેજમેન્ટ કૃષ્ણા સ્કૂલ લેવલે શું કહેશ તું કે કઈ રીતની અહીંયા અભ્યાસ કરાવવામાં આવતો હતો? મેનેજમેન્ટની તો બહુ બેસ્ટ છે, કારણ કે ડેલી ટુ ડેલી ટેસ્ટ લઈને અને જેટલા લેસન ને ચેપ્ટર્સ હાલે એનું એકવાર રિવાઇઝ થતું હતું અને પાછું મંથલી ટેસ્ટ લઈને એનું પાછું રિવાઇઝ થતું હતું. એટલે એવી રીતે રિવિઝન ટાઈપથી વાંચવાની બધી જરૂર ન પડી અને રિવિઝનમાં જ આવડી ગયું હતું. આગળ જઈને શું કરવું છે? આગળ જઈને સાયન્સમાં એ ગ્રુપ ને એમાં જે એડવાન્સમાં સારા માર્ક્સ લઈને આઈઆઈટીમાં. તને ખબર હતી કે આટલી બધી તું સફળતા મેળવીશ? એક્સપેક્ટેશન તો નહોતી પણ આવી ગઈ. વધારે માર્ક આવ્યા છે, કયા વિષયમાં વધારે આવ્યા છે? સાયન્સમાં. તો સાયન્સ જ તું આગળ તો 11-12 સાયન્સ જ કરવા માંગે છો? હા, સાયન્સ જ. કઈ સ્કૂલમાં કરવા માંગે છો? આ જ સ્કૂલમાં. આ સ્કૂલમાં શું કામ? કારણ કે આનું મેનેજમેન્ટ બેસ્ટ છે. અત્યારે અમે ડેમો લેક્ચર ભર્યા, અમને સેટિસ્ફેક્શન થયું બધા સરના એ મેથડથી, એની આખી આમ કાર્ય સિસ્ટમથી અમને સેટિસ્ફેક્શન થયું કે આ રીતે ના બરાબર છે. ખાસ કરીને તું હવે સિનિયર થઈ ગઈ છે, એટલે કે તે 10મામાં તું સફળ થઈ ગઈ છે. જે લોકો 10મું હવે પરીક્ષા દેશે એવા લોકોને તું શું માર્ગદર્શન દઈશ? બસ જે ડેલી ટુ ડેલી રિવિઝન કરાવે, ડેલી ટુ ડેલી જે સ્કૂલે કરાવે એનું એકવાર રિવિઝન કરવાનું અને મંથલી રિવિઝન કરવાનું અને ટેસ્ટમાં હોય ને ત્યારે વાંચવાનું. અને પરિવારનું બેકગ્રાઉન્ડ શું છે? પરિવારનું બેકગ્રાઉન્ડ ફૂલ સપોર્ટેડ હતું. અને ખાસ કરીને પપ્પા શું કરે છે? પપ્પા બિઝનેસમેન છે. તને ટૂંકમાં આ રીતે ઘરનો માહોલ પરફેક્ટ હશે ત્યારે આ વાત બની છે? હા, એકદમ પરફેક્ટ હતો. આ રીતે તમે જોયું કે આ નાના ભૂલકાઓ છે, પણ એમના વિચારો સાંભળવાનો આપણને પણ એક મજા આવતી હોય, આનંદ થતો હોય. અને ખાસ કરીને જે પ્રમાણે સફળતા મેળવી છે એટલા માટે થઈને જ આપણે આ ઇન્ટરવ્યૂ લેવાનો આગ્રહ રાખીએ. ધોરણ 10માની અંદર A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર એવા દર્શિત આંબલિયા આપણી સાથે જોડાયેલ છે. આપણે એમને પૂછશું કે દીકરા તે કઈ રીતની આ સફળતા મેળવી છે? મેં મારા મમ્મી પપ્પાનો સપોર્ટ બહુ સારો હતો. હું કાયમ વાંચતો 8 થી 10 કલાક અને રિવિઝન કરતો. જે કરાવતા એનું ઘરે આવીને પાછો રિવિઝન કરતો અને સ્કૂલનું મેનેજમેન્ટ અને સપોર્ટ બહુ સારો હતો. અને એ અમારી કાયમ ટેસ્ટ લીધી છેલ્લા 3-4 મહિના, જેનાથી મને બહુ બેનિફિટ મળ્યો. એનાથી મારે A1 ગ્રેડ પ્રાપ્ત કરવામાં સહાયતા થઈ. અને છેલ્લે મારા મમ્મી પપ્પાએ સપોર્ટ આટલું કર્યો અને મેં ટ્યુશન વગર સારું માર્ક્સ મેળવ્યા. સ્ટાન્ડર્ડ મેથ્સમાં 99 માર્ક્સ મેં લીધા. આગળ જઈને શું કરવા? આગળ જઈને કોમ્પ્યુટર એન્જિનિયરિંગ એ ગ્રુપ. આ રીતે તમે જોયું કે લગભગ વિદ્યાર્થીને કોમ્પ્યુટર એન્જિનિયર બનવું છે, ડૉક્ટર બનવું છે, અને અત્યારથી જ આ સપના જોવાનું લોકોએ શરૂ કરી દીધું. ધોરણ 10ની ઇંગ્લિશ મીડિયમની દીકરી છે આપણી સાથે જોડાયેલ રાબડિયા સુપ્તી, કે જેમણે A1 ગ્રેડ તો મેળવ્યો છે પણ 97.02 PR પણ મેળવ્યા છે અને આપણી સાથે જોડાયેલ છે. આપણે એમને પૂછ્યું કે દીકરા ઇંગ્લિશ મીડિયમની અંદર તે જે પ્રમાણે A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, શું કહીશ? ઇંગ્લિશ મીડિયમમાં મેં સતત રીડિંગ રાખ્યું છે અને આખું વરસ મેં રીડિંગ કર્યું છે. અને છેલ્લા 3-4 મહિના બી સ્કૂલમાં રીડિંગ હતું, એટલે રાતના 7 થી 7 વાગ્યા સુધી અમે રીડિંગ કરતા. પછી મારા સ્કૂલના બી એટલે સપોર્ટ હતો, ટીચર્સનો બી સપોર્ટ હતો અને મારા પેરેન્ટ્સ બી મને મોટિવેટ કરતા.
અને જે સ્કૂલમાં છેલ્લે 20-20 માર્ક્સની ટેસ્ટ લેવાતી એમાં બી મેં સખત મહેનત કરી છે અને છેલ્લા 2 મહિનામાં જે 80 માર્ક્સની ટેસ્ટ લેવાતી એમાં બી મેં બહુ મહેનત કરેલી છે અને રીડિંગ ચાલુ રાખ્યું છે. સ્કૂલનો બી સપોર્ટ હતો કે મને બધાને મારા ઉપર એટલો વિશ્વાસ હતો કે હું A1 લઈ આવી. અને વિષયવાર રિઝલ્ટ શું આવ્યું છે? વિષયમાં મને હાઈએસ્ટ માર્ક્સ સોશિયલ સાયન્સમાં છે 98, મેથ્સમાં 96 છે અને એવી રીતે સાયન્સમાં 91 છે. આગળ જઈને શું કરવા માંગે છે? આગળ જઈને સાયન્સમાં A ગ્રુપ લીધું છે, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ. ખાસ કરીને પરિવારનું બેકગ્રાઉન્ડ શું છે? પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં મારા દાદા દાદી, મમ્મી પપ્પા ને ભાઈ. શું કરે મમ્મી પપ્પા? શું કરે? મમ્મી હાઉસવાઈફ ને પપ્પા બિઝનેસ. ધોરણ 10ની અંદર લગભગ વિદ્યાર્થીઓ આજે જે પ્રમાણે A1 ગ્રેડ મેળવ્યો છે, હોનાર છે, હોશિયાર છે, ટેલેન્ટેડ છે અને આગળનું કંઈક વિઝન લઈને નીકળ્યા છે અને આજે જે પ્રમાણે રિઝલ્ટ આવ્યું છે એ પ્રમાણે આ લોકો ક્યાં ને ક્યાં પહોંચશે એનું કોઈ નક્કી નથી. કારણ કે અત્યારથી જ એ લોકોએ ધોરણ 10થી એટલે નાની ઉંમર છે, 15 વર્ષની ઉંમરે જે પ્રમાણે એને જે સિદ્ધિ પ્રાપ્ત કરી છે એ લગભગ સમાજમાં કાંઈક મેળવશે એ નક્કી છે. આ જ રીતે આપણી સાથે જેનિલ ભંડેરી એ આપણી સાથે જોડાયેલ છે. A1 ગ્રેડ એને મેળવ્યો છે અને 97.02 PR મેળવ્યા છે. એટલે હોનાર વિદ્યાર્થીને મળવાનો આજે મોકો મળ્યો છે. અમે લોકો પર આજે અમારી જાતને નસીબદાર સમજીએ છીએ. આપણે એમને પૂછ્યું કે જેનિલ જે પ્રમાણે તે સફળતા મેળવી છે, A1 ગ્રેડ મેળવ્યો છે, શું કઈ ટાઈપની તું વ્યવસ્થા કે ભણતો હતો કે આ A1 ગ્રેડ મેળવવામાં તું સફળ થયો છે? મારે 97.02 PR આવેલા છે. મારે 90.83% આવેલા છે. મને સ્કૂલ તરફથી ફૂલ સપોર્ટ મળતો અને ફેમિલી તરફથી પણ. સ્કૂલે હું ડેઈલી ટેસ્ટ આપી અને પછી મેગા રાઉન્ડ આપીને મારો આજે પરફોર્મન્સ છે એ બેસ્ટ બનાવી રહ્યો છો. અને ખાસ કરીને ક્લાસરૂમની વાત કરીએ તો કઈ ટાઈપની અહીંયા ક્રિષ્નાની અંદર ભણાવતા હતા? ક્લાસરૂમમાં સર બધા પોતપોતાની રીતે ભણાવતા હોય પણ બધા જે પરફોર્મન્સ છે એમાં થોડુંક ધ્યાન દઈએ સાહેબ બધા અને અમે આગળ વધી. અને ખાસ કરીને ટેસ્ટની અંદર નાની મોટી ક્વેરી આવતી હોય એ સોલ્યુશન થતો હતો? હા, સોલ્યુશન બધા સર અહીંયા પર્સનલી આવીને સોલ્યુશન કરતા. અને કેટલી કલાક તું વાંચતો હતો? હું સ્કૂલે સવારે 7 વાગ્યાથી સાંજે 7 વાગ્યા લગીને અને પછી ઘરે જઈને 11 વાગ્યા લગી. આગળ જઈને શું કરવું છે? આગળ જઈને મારે કોમર્સ કરી અને પછી CAની સિદ્ધિ પ્રાપ્ત કરી. ધોરણ 12 કોમર્સનું પરિણામ ગત ગુરુવારે ગુજરાત ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં પણ તમામ વર્ષોનો રેકોર્ડ તોડી 91% જેવું ઊંચું પરિણામ આવ્યું હતું, જેને કારણે લગભગ પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓ ખુશ છે. ક્રિષ્ના સાયન્સ સ્કૂલ ખાતે પણ ગઈકાલે શનિવારે ધોરણ 12 કોમર્સના પરિણામને લઈને એક અનેરા આનંદનો માહોલ જોવા મળ્યો હતો. ક્રિષ્ના સ્કૂલના વિદ્યાર્થીઓએ પણ ધોરણ 12 કોમર્સમાં 100% રેકોર્ડ બ્રેક પરિણામ પ્રાપ્ત કર્યું છે. તેમજ 11 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. આ તમામ વિદ્યાર્થીઓને સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી રાજેશભાઈ ઠુમ્મર અને હિતેશ્રીબેન ઠુમ્મરે અભિનંદન પાઠવ્યા હતા. A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થીઓનો ઇન્ટરવ્યૂ GTPL જામનગર ન્યૂઝ દ્વારા લેવામાં આવ્યો હતો. 11 પૈકી માત્ર 4 વિદ્યાર્થીઓનો ઇન્ટરવ્યૂ અમુક સમયના અભાવને કારણે પ્રસારિત કરી શક્યા હતા. બાકી રહેલા તમામ વિદ્યાર્થીઓનો ઇન્ટરવ્યૂ અમે આજના એજ્યુકેશન સ્પેશિયલ એપિસોડમાં પ્રસારિત કરવા જઈ રહ્યા છીએ. આ તમામ વિદ્યાર્થીઓ હોનહાર અને તેજસ્વી હોવાનું જોવા મળી રહ્યું છે, જેને કારણે આ વિદ્યાર્થીઓએ અત્યારથી જ દ્રઢ સંકલ્પ કર્યો છે કે CA અને MBA જેવી ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરી ઉજ્જવળ કારકિર્દી બનાવવી છે. તેમજ ક્રિષ્ના સ્કૂલના 2 મોઢે તમામ વિદ્યાર્થીઓએ વખાણ કર્યા હતા. ખાસ કરીને કોમર્સ વિભાગના પ્રિન્સિપાલ સતીશભાઈ પાંભરના પાવરફુલ મેનેજમેન્ટથી અમો ધોરણ 12 કોમર્સમાં A1 ગ્રેડ પ્રાપ્ત કરવામાં સફળ થયા છીએ. ક્લાસરૂમમાં પણ અમોને ક્વોલિફાઈડ અને અનુભવી શિક્ષકોનું શિક્ષણ મળવાને કારણે પણ અમારું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ બન્યું છે. અમારા ભવિષ્યનો પાયો ક્રિષ્ના સ્કૂલના માધ્યમથી નાખવામાં આવ્યો છે, જે અમો કદી ભૂલશું નહીં. આ સ્કૂલમાં અમારું શિક્ષણની સાથે સર્વાંગી વિકાસ થયો છે. સાથે સાથે અમોને અહીંના સંસ્કારના પાઠ પણ ભણાવવામાં આવે છે, જેને કારણે અમો વિશ્વાસપૂર્વક કહીએ છીએ કે ભવિષ્યમાં આવનાર છાયા તડકામાં અમો ક્યાંય પાછા નહીં પડીએ. આ તમામ વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યૂ GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા લેવામાં આવ્યા છે. આ ઇન્ટરવ્યૂના આ રહ્યા મુખ્ય અંશો. ક્રિષ્ના સ્કૂલમાં
જે પ્રમાણે અત્યારે વિદ્યાર્થીનો આપણે ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છે એ પ્રમાણે બધા લગભગ તેજસ્વી છે, હોનહાર છે અને ભવિષ્યમાં કાંઈક બનવાની ભાવ સાથે એ લોકો વર્ક કરે છે અને કર્યું છે. અને આ જ રીતે આપણી સાથે નિશિતા ભંડેરી જોડાયેલ છે. એને પણ ધોરણ 12 કોમર્સમાં A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. અને ખાસ કરીને પીઆરની વાત કરીએ તો 98.96 પીઆર પણ મેળવ્યા છે. એટલે આપણી સાથે જોડાયેલ છે. આપણે એમને પૂછશું કે દીકરા જે પ્રમાણે તે આ સફળતા મેળવી છે, A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, કઈ રીતની તું મહેનત કરતી હતી કે તું સફળ થઈ છે? તો પહેલાં સ્કૂલ તરફથી અમને ફૂલ સપોર્ટ હતો અને એ પ્રમાણે આપણે સ્કૂલના ટીચર્સ, બધા સ્ટાફ આપણે જે ગાઈડ કરે એ રીતે આપણે વર્ક કરીએ એટલે આપણે 100% સફળતા મળે જ છે. અને એ રીતે મેં પણ વર્ક કરેલું અને આ અચીવમેન્ટ પ્રાપ્ત કર્યું હતું. ખાસ કરીને ક્રિષ્ના સ્કૂલનો રોલ તારા આ જે કંઈ સફળ થાય એમાં કેટલો રોલ છે? પૂરેપૂરો રોલ છે. આપણે જેટલું કરીએ એટલું સામે સ્કૂલવાળા અને ટીચર્સ સપોર્ટ કરે છે અને એ રીતે આપણે બધું વર્ક કહે છે કે આટલું આટલું કરો અને આટલું આપણે શું કહેવાય અચીવ કરી શકીએ એમ. ખાસ કરીને મેનેજમેન્ટ કેવું લાગ્યું? મેનેજમેન્ટ સુપર છે. બધા સપોર્ટિવ ટીચર્સ, બધી ગાઈડલાઇન્સ બધો પૂરો સપોર્ટ કરે છે. આપણે પેપર કેવી રીતે લખવું, કેવી રીતે પ્રેઝન્ટેશન કરવું, બધું આપણે ક્લિયરલી સમજાવે છે અને કહે છે. અને ખાસ કરીને જે લોકો 10માં, 11મું, 12મું જે લોકો હવે ભણે છે, કારણ કે હવે તું સિનિયર થઈ ગઈ છે, હવે તું માર્ગદર્શન દેવાનો તારો રાઈટ છે, તો કઈ રીતે એ લોકોએ ભણવું જોઈએ કે જેથી તારી જેમ જ એ લોકો સફળતા મેળવે? આપણે પહેલાં તો આપણે મહેનતમાં પાછળ ન પડવા જોઈએ અને ટીચર્સ જે રીતે આપણે કહે છે, જે રીતે સમજાવે છે એ રીતે આપણે કરવું અને રોજનું ડે ટુ ડે વર્ક કરવું જોઈએ અને ટીચર્સના બધા ગાઈડલાઇન્સને ફોલો કરવી જોઈએ અને રોજનું ડે ટુ ડે વર્ક કરી અને આપણી મહેનતને ઘટાડવી ન જોઈએ છેલ્લે સુધી. એટલે વર્ક છેલ્લે સુધી કરતા રહેવું જોઈએ. આ રીતે નિશિતા ભંડેરીના મમ્મી પણ આપણી સાથે જોડાયેલ છે. એક પેરેન્ટ્સ હોય અને ખાસ કરીને દીકરીના મમ્મી હોય એટલે દીકરીની સફળતા પાછળ વધારે પડતો મમ્મીનો રોલ હોય એ નક્કી છે. તો આપણે એમને પૂછશું કે તમારી દીકરી આ જે પ્રમાણે સફળતા મેળવી છે, શું કહેશો, કઈ રીતે આ બાબતની સફળ થઈ છે? સફળતા તે રીતે મળી કે સ્કૂલની શાખા સારી હતી, સરો શિક્ષકો બધા સારા હતા અને સામે એને રસ હતો કે હું ના મારે આટલા ટકાવાળા આટલાનું ટેસ્ટ હે આટલા માર્ક્સનું તો મારે એમાં માર્ક્સ કપાવવા જ ન જોઈએ. હું ભલે મમ્મી સૂઈ ન શકું તો કાંઈ નહીં, મારું તારે ટેન્શન નહીં લેવાનું, પણ મારે આગળ વધવું છે. એનું ગણિત એ જ હતું પહેલાંથી કે હું જે 10માં મારી લાઈન પકડી છે એથી નહીં મારે 2 માર્ક્સ વધારે આવવા જોઈએ પણ ઘટવા ન જોઈએ. અને ખાસ કરીને તમારે એને કહેવું પડતું ક્યારેક કે ક્યારેય નથી કીધું ગાઈડની. હું તો એમ કહેતી કે દીકરા પાસ થઈ જાય તો ઘણું, હવે આટલા બધા ઉજાગરા નથી કરવા, તારા શરીર હમું જો જમવું ઉકળતું નથી અને ગાંઠની હાજામાંદી થઈ જાય, સીધી પાસ થઈ જાય એટલું વધારે તારા માટે સારું. આપણે કાંઈ નોકરી કરવી નથી, પણ ના મમ્મી કે તારે મારું ટેન્શન નહીં લેવું. એને શું કે આમ છોકરાથી વિશેષતા જ લેવી હતી કે આ મારી સાથે હે એનાથી હું વિશેષ થઈ જાઉં. તમે જોયું કે અંદરોઅંદર જે પણ ખાસ કરીને સ્ટુડન્ટની કોમ્પિટિશન હોય, ખાસ કરીને મામા ફઈના દીકરા દીકરીની સાથે કોમ્પિટિશન હોય, એટલે આ બધી વસ્તુ પરિવારમાં હોય. પણ ખરેખર એ પોઝિટિવ વાત છે. અને ખાસ કરીને દીકરીએ કીધું કે જે પ્રમાણે એને ડે ટુ ડેનું જે કામ કરે છે કે રોજે રોજનું જે કંઈ ક્લાસરૂમને ભણાવે છે એનું પાછું રિવિઝન પણ કરવું જોઈએ કે જેથી કરીને એ બધું યાદ પણ રહી જાય અને એમાં કંઈ પણ નાની મોટી વાત હોય, ક્વેરી હોય તો બીજે દિવસે શિક્ષકો પાસે જઈ આ ક્વેરી સોલ્વ કરે. એને કારણે આ બધી જે કાંઈ છે ઝીણી બાબત છે, પણ સફળતા પાછળ જે લોકો સફળ થઈ ગયા છે એની કોપી કરવી જોઈએ કે જેથી કરીને આપણે પણ સફળ થાય. ક્રિષ્ના સ્કૂલમાં ટોટલ A1 ગ્રેડની અંદર ધોરણ 12 કોમર્સમાં 10 વિદ્યાર્થીઓ આવ્યા છે. એટલે 10 વિદ્યાર્થીઓને પ્રોત્સાહન દેવાના ભાગરૂપે ક્રિષ્ના સ્કૂલનું મેનેજમેન્ટે એક ન્યૂઝ ચેનલને પણ વિનંતી કરી છે. એટલે મને વિનંતી કરી છે કે ભાઈ જયેશભાઈ લગભગ વિદ્યાર્થીઓને આપણે પ્રોત્સાહન આપવું છે અને અમારો પણ ભાવ એક જોડાયેલો હોય, કારણ કે આ રીતે એમની જે ઉંમર છે એ પ્રમાણે પહેલી જ વખત પત્રકાર એનું ઇન્ટરવ્યૂ લેતા હોય છે. એની લાઈફમાં પણ એક નવી ક્રાંતિ હોય, નવા વિચારો હોય અને એને ખાસ કરીને એનું જે વિઝન છે એ વિઝન બહાર પાડવાના ભાગરૂપે અમે લોકો આ ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છે. અને ખાસ કરીને જે લોકો વિદ્યાર્થીઓ છે અત્યારે ભણે છે એવા લોકો વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહન મળે એનો પણ અમારો એક ભાવ જોડાયેલો હોય. અને આ રીતે આપણી સાથે દર્શના ધારવિયા આપણી સાથે જોડાયેલ છે. એમણે ધોરણ 12 કોમર્સમાં A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને એમને આપણે પૂછ્યું કે દીકરા જે પ્રમાણે તે સફળતા મેળવી છે કઈ ટાઈપનું અહીંયા વ્યવસ્થા હતી ક્રિષ્ના સ્કૂલમાં કે તું સફળ થઈ છો? અહીંયા ક્રિષ્ના સ્કૂલમાં બધા જ વિષયનો, બધા જ અકાઉન્ટ, સ્ટેટ આપણે કોમર્સમાં મેઇન વિષય કહેવાય, પણ ગુજરાતી, ઇંગ્લિશ જેવા ભાષાના વિષયોમાં પણ ખૂબ સારી રીતે માર્ક કવર કરે અને ઓલ ઓવર A1 કેવી રીતે પ્રાપ્ત કરો એના માટે બધા જ સર અને બધી જ ફેકલ્ટી અમને પૂરું પ્રોત્સાહન આપતા. અને એના પછી પણ રોજ 3 દિવસ પેપર 3-4 કલાક પેપર લખવાના અને એના ડાઉટ સોલ્વ કરવાના અને એ રીતે બધું જ માર્ગદર્શન આપ્યું જેથી A1 ગ્રેડ પ્રાપ્ત થયો. ખાસ કરીને
કેટલા કલાક તું વાંચન કરતી હતી? લગભગ તો દિવસના 5-6 કલાક વાંચન કરવાનું અને રોજના 3 પેપર લખવાના, એટલે કુલ 9 કલાક પેપર પ્રેક્ટિસ કરવાની. છેલ્લા 1 મહિનો અમે પેપર પ્રેક્ટિસ જ કરેલી છે. ખાસ કરીને જે લોકો વિદ્યાર્થીઓ ભણે છે એ લોકોને એવી એક વાત ફરિયાદ હોય છે કે અમને યાદ નથી રહેતું, એની હિસાબે એ લોકો પેપરમાં લખી નથી શકતા. તો તને આ બાબતની કઈ ટાઈપની તારી પાસે એવી ટિપ્સ હતી કે તને આ બધું યાદ રહી ને તું આ રીતે સફળ થઈ છો? તો એના માટે હું એક જ કહેવા માગું છું કે જો સૌથી પહેલાં જ્યારે તમને સર ક્લાસમાં કરાવે ત્યારે એમાં પૂરેપૂરું ધ્યાન દેવાનું એવી રીતે, અને પછી એના ઘરે જઈને એને પ્રેક્ટિસ કરવાની. પછી અઠવાડિયા પછી વળી પાછું રવિવારે જે ભણાવ્યું હોય આખું રવિવારે આખો વીકનું ભણવાનું, મહિનામાં વળી પાછું ભણવાનું. અને જે અહીંયા ટેસ્ટ લેવાય છે એ મંથની, વીકલી, ચેપ્ટરની, એ બધી ટેસ્ટમાં આપણે પૂરેપૂરું આપવાનું. પછી છેલ્લે તમારે ડર જ નહીં રહે. 100 માર્કના 3 પેપર લખવા હોય તો 3 પેપર તમે આરામથી લખી શકશો. પછી તમારે એવું વિચારવાનું નહીં રહે કે હું 3 પેપર છે તો આ પેપરમાં, આ ચેપ્ટરમાં મને કેમ આવડશે, ઓલું કેમ આવશે, એવું કંઈ વિચારવાનું નહીં રહે. કેમ કે આખો પહેલાંથી તમે બધું ક્લિયર કરેલું હશે. પછી તમારું બસ રિવિઝન જ થયા રાખશે. આગળ જઈને શું કરવું છે? આગળ જઈને મારે જીપીએસસીની તૈયારી કરવી છે અને ક્લાસ 1 ઓફિસર બનવું છે. અને તે ખાસ કરીને 10મામાં કેટલા ટકા આવ્યા? 10મામાં મને A2 ગ્રેડ હતો, A1માં મારે થોડોક રહી ગયો હતો અને એ મારે છે ને પેપર પ્રેક્ટિસમાં કારણે રહી ગયો હતો. આજનું જે રિઝલ્ટ આવ્યું છે એમાં તને એટલો બધો ઇન્ટરેસ્ટ, ટૂંકમાં વાત હતી, સ્વપ્ને તે જોયું હતું કે હું આમાં A1 ગ્રેડ પ્રાપ્ત કરીશ? હા, પાકું. રિઝલ્ટ આવ્યા પહેલાં એક તો એટલું હતું જ કે A1 તો આવશે જ. ખાસ કરીને પરિવારનું બેકગ્રાઉન્ડ? પરિવારમાં ફૂલ સપોર્ટ રહ્યો છે. અમારે રોજ 6 વાગ્યાથી અહીંયા વાંચવાનું આવવાનું હોય તો સવારથી મમ્મી ટિફિન લઈ લે, પપ્પા 6 વાગે અમને મૂકવા આવે, પૂરેપૂરો સપોર્ટ કર્યો છે. ઘરનું વાતાવરણ પણ અમારો સપોર્ટ દીધો છે. જ્યારે અમારે કાંઈ જરૂર હોય તો અમે એકલા રૂમમાં જ બેઠા રહેતા અને અમને કોઈ ડિસ્ટર્બ કરેલો જ નથી, ખાલી ભણવાનું બસ. પપ્પા શું કરે છે? પપ્પા મારા મજૂરી કામ કરે છે, પ્લમ્બર કામ કરે છે. ખાસ કરીને વધારે પડતી વાત કરીએ તો દીકરીને અને પપ્પાને વધારે પડતો પ્રેમ હોય છે અને એની ચિંતા પણ કરતા હોય છે, પણ છતાં એ જે પ્રમાણે ધ્યાન થોડુંક ન દઈ શકતા હોય, કારણ કે પોતે એક રીતે કારીગર છે, ટેકનિકલ રીતે લેબર કામ કરે છે. તો આપણે સાથે જોડાયેલા છે. આપણે એમને પૂછશું કે તમારી દીકરી આ રીતે જે સફળતા મેળવી છે એ કલ્પના બહારની છે. ખાસ કરીને તમે મિડલ પરિવારમાંથી આવો છો. હા, દ્રષ્ના ધારાવી અમારી દીકરી, એટલે બહુ મહેનત કરતી. સવારે, સાંજ, રાતે જાગતી હોય, વાંચતી હોય. અમે તો ખાલી તેડવા મૂકવા જ આવી, બાકી બધી તૈયારી એ જ કરે. ધ્યાન નહોતું, અભ્યાસમાં તો આપણે ધ્યાન ન દઈ શકતા હોય. એ દીકરી કઈ ટાઈપનું ભણવું એ કરું કે એવા પ્રોત્સાહન એ જ આપે કે વાંધો નહીં, આજ વખતે સ્કૂલની પરીક્ષામાં ઓછા આવ્યા, હવે આગળ વધારે મહેનત કરવાની. એવી રીતે જ્યારે આપણે તૂટી ગયા હોય ત્યારે પપ્પા જ સંભાળે. ખાસ કરીને જે મમ્મી છે એનો પણ મોટો રોલ હોય દીકરી પાછળ. તો આપણે એમને પૂછશું કે તમારી દીકરી આ રીતે સફળતા મેળવી છે. ખૂબ કૃષ્ણ સ્કૂલની અમારા બાળકને A1 ગ્રેડ આવ્યો, એ બહુ જ સારું છે. બધા શિક્ષકો, સર, ટીચરો બધાએ ખૂબ એની મહેનત કરી એની પાછળ. ખાસ કરીને ઘરની અંદર વાત કરીએ તો દીકરી ક્યારે ભણતી તો તમારો સપોર્ટ કઈ રીતનો રહેતો? અમે એને જે જોઈએ ને ત્યારે એને બધું અમે જોઈએ હાજર અમે પૂરું પાડી શકીએ. બાકી અમે કાંઈ એકે બેમાંથી કે ભણેલા તો છે એ નથી, અમે એને એ જ રીતે સપોર્ટ હોય. એમ કે પપ્પા મારે આ જોઈએ છે તો એના પપ્પા એ લઈ આવી દે, મમ્મી મારે આ ટાઈમે મારે જવું છે તો હું એને ટિફિન એની હારે કરી દઉં. બાકી અને ખાસ કરીને ભવિષ્યની વાત કરીએ તો જીપીએસસી પરીક્ષા દેવા માગે છે, કોમ્પિટિટિવ એક્ઝામ હોય છે, ક્લાસ 1 ઓફિસર બનવા માગે છે. ભવિષ્યમાં એ આવતા દિવસોમાં એ તમને ડેપ્યુટી કલેક્ટર તરીકે જોવા મળશે. હા, અમને બસ એ જ સપનું છે કે અમારા બાળકને અમે આગળ જ વધારે. અમને એ સપનું એવું જ છે કે એમ કે પપ્પા મારે આ કરવું છે, મમ્મી મારે આ કરવું છે. અમે એમ જ કહીએ કે તમારો ભવિષ્ય તમે આગળ વધારો. વગર ટ્યુશને કર્યું છે કૃષ્ણા સ્કૂલે, બહુ સારું કરાવ્યું છે. એમ અવાનવા વિદ્યાર્થીઓ એક કૃષ્ણા સ્કૂલને 1 ને 10 હજી A1 ગ્રેડવાળા આવતીમાં મળે. કૃષ્ણા સ્કૂલને અભિનંદન. ખૂબ સતીશ સર, બધા સરો, ટીચરો અમારા બાળક ઉપર બહુ ધ્યાન આપ્યું છે. દીકરી છે ને એ ટૂંકમાં એ ધારશે ને એટલે કરી લેશે જીપીએસસીની તૈયારી. એટલે આ રીતે તમે જોયું કે આ એક મિડલ ક્લાસ છે, નાનો પરિવાર છે, આર્થિક રીતે પણ એક છે કે એની વિચારો ઊંચા છે, ક્લાસ 1 ઓફિસર બનવું છે અને ખાસ કરીને ઘરનું વાતાવરણ પણ ક્લિયર છે. એટલે આ રીતે જે ધારો તો એ થઈ શકે છે, એ નક્કી છે. ઘરનું વાતાવરણ પણ ક્લિયર હોવું જોઈએ અને મા બાપનો જે પ્રેમ છે તમે જોયું આજે જ્યારે મમ્મી વાત કરતા ત્યારે આંખમાંથી આંસુ નીકળી ગયા હતા. અને ખાસ કરીને જીપીએસસીની પરીક્ષાની તૈયારી કરવાની વાત કરે છે. એટલે આવતા દિવસોમાં આ દીકરી આપણને ડેપ્યુટી કલેક્ટર સહિતના મોટા ઊંચા હોદ્દા ઉપર જોવા મળશે. અને જે પ્રમાણે કૃષ્ણા સ્કૂલનો જે પ્રમાણે એને પોઝિટિવ વાત કરી છે એ પણ ટ્યુશન વગર આ બધું ભણવું એ કોઈ સામાન્ય વાત નથી.
ધોરણ 12 કોમર્સમાં 10 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરી છે કોમર્સમાં, અને ખાસ કરીને કૃષ્ણા સ્કૂલના વિદ્યાર્થીઓ છે આ બધા, અને લગભગ વિદ્યાર્થીઓના વિચારો જાણવાનો આપણે પ્રયત્ન કર્યો છે. આ જ રીતે આપણી સાથે મહેક નસીત જોડાયેલ છે. આપણે એમને પૂછશે કે દીકરા, જે પ્રમાણે તે A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, અને ખાસ કરીને કઈ ટાઈપની તું મહેનત કરતી હતી, કયા રીતે તું સફળ થઈ છો? રોજનું રોજ વર્ક કરવાનું, પછી હોમવર્ક ડેઈલી કમ્પ્લીટ કરી લે, એટલે પાછળ કાંઈ વધે નહીં, બર્ડન ના આવે. એટલે બર્ડન આપણે એક્ઝામ ટાઈમે ન હોય, એટલે પછી આપણે સારી રીતે એક્ઝામની તૈયારી પ્રિપેરેશન થઈ ગઈ હોય અગાઉથી, તો આપણે એક્ઝામમાં સારી રીતે પરફોર્મન્સ આપી શકીએ. પછી ટેન્શન ઓછું આપણે રહીએ. અને જો આપણે પહેલેથી ભેગું ન કર્યું હોય, એટલે કે પછી એક્ઝામ ટાઈમે ભેગું કરવા બેસીએ તો પછી બધું એક સાથે 7 સબ્જેક્ટનું બધું ભેગું ન થઈ શકે. એટલા માટે આપણે પહેલેથી મહેનત કરતું રહેવું જોઈએ. કૃષ્ણા સ્કૂલની અંદર ભણાવવામાં જે વાત છે, કઈ ટાઈપનું ભણાવવામાં આવતા હતા કે સફળ થયા છે? કૃષ્ણામાં બધા ટીચરનો એવો સપોર્ટ હતો, સારામાં સારો એવો સપોર્ટ હતો. જ્યારે આપણે ડાઉટ ગમે એ સરને ગમે એ સબ્જેક્ટના ડાઉટ લઈને પૂછવા જાય તો એ સારી રીતે અમને જવાબ આપતા હતા. અમને માર્ગદર્શન સારું એવું આપેલું છે. આગળ જઈને તારે શું કરવું છે? આગળ મારે BBA કરવું છે, પછી IIMમાંથી પછી MBA, અને ત્યાંથી પછી આગળનો ફ્યુચર પ્લાન છે. અને પરિવારનું બેકગ્રાઉન્ડ શું છે? પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં અમે 10 જણા છીએ. એમાં આ મારા પપ્પા અને આ મારા મમ્મી છે. અમે મારા પપ્પાને બિઝનેસમેન છે, બિઝનેસ કરે છે, મતલબ કે બ્રાસ પાર્ટનર છે. અને ભાઈ બહેનમાં મારે એક ભાઈ છે અને એક બેન છે. એ શું ભણે છે કે તારાથી નાના છે? મારાથી નાના છે. એક મારી બેન છે એ 6ઠું ભણે છે, અને મારો ભાઈ છે એ 3જું ભણે છે. અને ખાસ કરીને તને ખબર છે કે A1 ગ્રેડ આ સુધી આપણે પહોંચી જશું? હા, આશા તો હતી A1 ગ્રેડની, પણ આવી ગયો એ. આ જ રીતે એમના દીકરીના પેરેન્ટ્સ પણ આપણી સાથે જોડાયેલ છે, અને ખાસ કરીને દીકરીની પાછળ વધારે પડતો માનો રોલ વધારે હોય છે, મમ્મીનો રોલ મોટો હોય છે. તો આપણે એમને પૂછ્યું કે તમારી દીકરી આ રીતે જે પ્રમાણે સફળતા મેળવી છે એ કલ્પના બહારની છે? હા, એ કલ્પના બહારની છે. એને મહેનત વધારે છે એની, મહેકની. એમ કે સતત વાંચતી, લખતી અને વધારે ધ્યાન દેતી સ્કૂલમાં ને બધી રીતે. એમ કે આ તમને ખ્યાલ હતો કે A1 ગ્રેડ મેળવશે? હા, એની મને ખબર હતી કે એ હોશિયાર છે ને પહેલેથી, એટલે A1 ગ્રેડ લઈ આવશે જ છે. એમ કે આખા દિવસમાં કેટલા કલાક એ વાંચન કરતી? આખા કલાકમાં સ્કૂલે સવારે આવતી, સાંજ સુધી, અને રાતે 10 સાડા 10 સુધી વાંચતી. આ રીતે જોયું કે લગભગ વિદ્યાર્થીઓએ પૂરેપૂરી ધગશથી મહેનત કરી છે, અને લગભગ 24 કલાકમાં લગભગ 14 થી 15 કલાક કન્ટિન્યુ મહેનત કરી છે. ત્યારે આ બાબતની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. એટલે જે લોકો વિદ્યાર્થીઓ ભણે છે એ લોકોએ પ્રાઇમરી ભણ્યું હોય, હાઈસ્કૂલ ભણ્યા હોય, પણ ઉચ્ચ માધ્યમિક ભણ્યા હોય, પણ ભણવું જરૂરી છે, અને ખાસ કરીને મહેનત કરવી જરૂરી છે. એટલે ભણ્યા વગર ચાલે એમ નથી. એટલે વિદ્યાર્થીઓએ પણ ધ્યાન રાખવાની જરૂર છે આજના, અને ખાસ કરીને વાલીઓએ પણ એ બાબતમાં દીકરા હોય એને પ્રોત્સાહન આપવાની જરૂર છે. અને ખાસ કરીને એને પ્રેમથી સમજાવવા આવશે તો 100% આ વિદ્યાર્થી પણ સારી રીતે ભણી શકશે, અને ઘરમાં વાતાવરણ સારું હશે તો એનો ડબલ બેવડો લાભ મળશે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું કૃષ્ણા સાયન્સ સ્કૂલના ધોરણ 12 કોમર્સમાં A1 ગ્રેડ મેળવી CA નો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીની વિશેષ મુલાકાત અને VPL મહિલા ક્રિકેટ મેચ. જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. आज हर माँ बाप अपने बच्चे को डॉक्टर, इंजीनियर, CA या वकील बनाना चाहते हैं, लेकिन बच्चों में छुपी खूबियों को पहचान कर सही शिक्षा से अगर तराशा जाए तो वो बच्चा पूरी दुनिया जीत लेता है. जी हाँ, यही काम है प्राइम इंटरनेशनल स्कूल का. प्राइम इंटरनेशनल स्कूल CBSE एफिलिएटेड स्कूल है जो बच्चों के सपने साकार करने के लिए कटिबद्ध है. प्राइम इंटरनेशनल स्कूल में हाईली एजुकेटेड टीचर्स के द्वारा मॉडर्न मेथड से इंटरनेशनल लेवल को ध्यान में रखते हुए एक्टिविटी बेस्ड एजुकेशन दी जाती है. यहाँ वेल डेवलप्ड साइंस लैब में एक्सपेरिमेंट्स के साथ साथ शिक्षा दी जाती है और सेल्फ रीडिंग को बढ़ावा देती बेन मुन लाइब्रेरी है. प्राइम इंटरनेशनल स्कूल में 5 एकड़ में फैला हुआ स्पोर्ट्स कैंपस है जो संपूर्ण शिक्षा की नींव है, जहां क्रिकेट, फुटबॉल, वॉलीबॉल, स्केटिंग इत्यादि जैसे कई गेम खिलाए जाते हैं. साथ में डांस क्लास, म्यूजिक क्लास, कल्चरल एक्टिविटीज, डे सेलिब्रेशन होता है जो बच्चों का ओवरऑल डेवलपमेंट करता है. इसी सोच को अंकित करते हुए प्राइम इंटरनेशनल स्कूल हर पेरेंट्स का पसंदीदा स्कूल बना है. प्राइम इंटरनेशनल स्कूल कांसुमरा गेट के पास माधव पार्क 6 के सामने, जामनगर बाईपास रोड, जामनगर. कौन कहता है कि पढ़ाई लिखाई महंगी है? आइए, आपका स्वागत है
ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स में जहां आप पा सकते हैं शिक्षा, शिस्त और संस्कार के समन्वय के साथ, वो भी सिर्फ ₹1 एडमिशन फी और 999 रुपए फीस प्रति माह में स्कूल ड्रेस भी फ्री। विद्यार्थियों के लिए एक शानदार मौका। आज ही एडमिशन के लिए संपर्क करें। ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स, रजपूतपरा, लिमडा लेन, जामनगर। कॉन्टैक्ट नंबर गुजराती मीडियम 72850 70999, 98256 17482, इंग्लिश मीडियम 76001 81011। दिल की सुनो, ब्रिलियंट स्कूल चुनो। જય શ્રી કૃષ્ણ જામનગર. શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે. તો રાહ શેની જોવો છો? આજે જ પધારો. સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ છે નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 98 251 86 975. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. ધોરણ 12 કોમર્સમાં ઉચ્ચ ગુણ પ્રાપ્ત કર્યા પછી વિદ્યાર્થીઓ સીએ તરફ વધુ આકર્ષાયા છે. 12 કોમર્સ પછી ગ્રેજ્યુએશન કરવાની સાથે વિદ્યાર્થીઓ સીએના કોર્સનો અભ્યાસ સાથે કરતા હોય છે. સીએનો કોર્સ 3.5 વર્ષનો છે. સીએનો કોર્સ વધુ પડતો હાર્ડ માનવામાં આવે છે, છતાં પણ આજના વિદ્યાર્થીઓ ખૂબ જ મહેનત અને સંઘર્ષ કરી સીએ કરવાની નેમ સાથે સીએનો કોર્સ પસંદ કરતા થયા છે. હાલના સમયમાં જીએસટીનો નિયમ આવ્યા પછી સીએની માંગ ખૂબ જ વધી છે. સીએ પાસ થયા બાદ વિદ્યાર્થીનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ બની જાય છે અને પ્રથમ વર્ષથી જ 6 આંકડામાં સીએ પાસ કરનાર વિદ્યાર્થીઓ પૈસા કમાતા થઈ જાય છે. આ તમામ બાબતોને ધ્યાનમાં લઈ ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓ આગળ વધી રહ્યા છે. આ જ રીતે ક્રિષ્ના સ્કૂલના 3 વિદ્યાર્થીઓએ ધોરણ 12 કોમર્સમાં A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. આ 3 વિદ્યાર્થીઓએ ધોરણ 12 કોમર્સનું પરિણામ આવતા પહેલા સીએનો અભ્યાસક્રમ શરૂ કરી દીધો છે, જેને કારણે ગઈકાલે શનિવારે આ વિદ્યાર્થીઓ બહારગામ હોવાથી ક્રિષ્ના સ્કૂલ ખાતે આવી શક્યા ન હતા. પરંતુ આ 3 વિદ્યાર્થીઓના વાલીઓ સ્કૂલના મેનેજમેન્ટને મળવા માટે આવ્યા હતા. આ 3 વિદ્યાર્થીઓમાં પાર્થ કિશોરભાઈ ભંડેરી, રાજ ધર્મેન્દ્રભાઈ સભાયા અને પાર્થ આણદાણીનો સમાવેશ થાય છે. આ તમામ વિદ્યાર્થીઓના વાલીઓની જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન આ 3 વિદ્યાર્થીઓના વાલીઓએ જણાવ્યું હતું કે અમારા દીકરાઓએ ધોરણ 12 કોમર્સમાં A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. ક્રિષ્ના સ્કૂલમાં સારા અભ્યાસને કારણે અમારા બાળકોએ સીએનો અભ્યાસ શરૂ કરી દીધો છે, જેનો તમામ શ્રેય અમે ક્રિષ્ના સ્કૂલને આપીએ છીએ. આ 3 વિદ્યાર્થીઓના વાલીઓએ જીટીપીએલ જામનગર ન્યૂઝને આપેલી મુલાકાતના આ રહ્યા મુખ્ય અંશો. મજાની વાત એ છે, ક્રિષ્ના સ્કૂલમાં અમે લોકો આવ્યા ત્યારે એક નવી વાત એ જાણવા મળી કે અહીંયા લગભગ જે લોકો 12 કોમર્સમાં જે લોકો પાસ થયા છે એને હવેની વાત આવે છે. તો હવે 3 વિદ્યાર્થી એના પેરેન્ટ્સ આપણી સાથે જોડાયેલા છે. ખાસ કરીને પાર્થ ભંડેરી, કે એમના ફાધરનું નામ કિશોરભાઈ છે, અને ખાસ કરીને પાર્થ ભંડેરી પોતે સીએ અભ્યાસ કરવા માગે છે અને આગળ વધવા માગે છે. અને એ જ રીતે રાજ સભાયા, કે એના
પપ્પાનું નામ ધર્મેન્દ્રભાઈ છે, એ પણ આપણી સાથે અત્યારે જોડાયેલા છે. એનો દીકરો પણ CA કરવા માગે છે અને એ પણ અત્યારે એને અભ્યાસ શરૂ કરી દીધો છે અને બહાર નીકળી ગયા છે અભ્યાસ કરવા માટે. અને ખાસ કરીને આ જ રીતે પાર્થ આરદાણી કે જે પણ આ રીતે CA કરવા માગે છે. એટલે આજના અહીંયા જે જોયું તમને કહું, ધોરણ 12 કોમર્સ જેવું પાસ થયું છે. એટલે CAની ડિગ્રી જે છે, ચાર્ટર્ડ એકાઉન્ટની જે ડિગ્રી છે, 3.5 વર્ષની ડિગ્રી છે અને લગભગ વિદ્યાર્થીઓ હવે CAનો ક્રેઝ વધ્યો છે અને CAની અંદર આગળ વધવા માગે છે. આપણી સાથે એમના બધા પેરેન્ટ્સ, પાર્થ ભંડેરીના પેરેન્ટ્સ આપણી સાથે જોડાયેલા છે, રાજ સભાઈના પેરેન્ટ્સ આપણી સાથે જોડાયેલા છે અને પાર્થ આરનાળીના પણ પેરેન્ટ્સ આપણી સાથે જોડાયેલા છે. આપણે એમને પૂછશું કે સાહેબ, ખાસ કરીને તમારો જે દીકરો છે એ CA થવા માગે છે અને ખાસ કરીને એ આગળ વધવા માગે છે, શું કહેશો? તો હવે એને ભણવાનું મન હતું તો પછી કીધું તો ભણ, બીજું હું. અને ખાસ કરીને આ રીતે આજનો જે A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, એવું હતું તમને ખ્યાલ કે તમારો દીકરો એટલો બધો આગળ નીકળી જશે? એ તો એ કહેતો હતો કે મારે 90% ઉપર તો આવશે જ. જે પેપર લીધા ને ત્યાં જ કહેતો હતો. ખાસ કરીને આખા દિવસની અંદર કેટલું ભણતો હતો? ભણતો તો એ ચાલુ જ, નિશાળેથી આવીને ઘરેથી આવીને ચાલુ જ, કંઈ ફરવા કે કંઈ જતો નહીં, કંઈ ભણવાનું ચાલુ જ હતું. આ જ રીતે રાજ સભાયાના પેરેન્ટ્સ પણ ધર્મેન્દ્રભાઈ આપણી સાથે જોડાયેલા છે. એમને પૂછશો કે સાહેબ, તમારો દીકરો પણ CA થવા માગે છે? CA થવા માગે છે. કઈ ટાઈપની અહીંયા ઘરની અંદર વાતાવરણ હતું કે A1 ગ્રેડ મેળવવામાં સફળ થયું ધોરણ 12 કોમર્સ? લાગણીથી, પોતાની લાગણીથી, ભણવાની લાગણી પોતાની. તમે શું કરો છો? હું હાર્ડવેરની દુકાને લાવું. તમે શું કરો છો? અમે તો મજૂરી કામ, બ્રાસપાટનું. ખાસ કરીને આ જ રીતે પાર્થ આંડાણી કે એના પેરેન્ટ્સ પણ આપણી સાથે જોડાયેલ છે. એ પણ, એનો દીકરો પણ આ પાર્થ જે છે એ પણ CA થવા માગે છે ને ખાસ કરીને એ અભ્યાસ માટે CAનો જે પ્રથમ કોર્સ હોય છે ફાઉન્ડેશનનો, એ કરવા નીકળી ગયો છે. તો આપણે એમને પૂછશું કે સાહેબ, તમારો દીકરો પણ CA થવા માગે છે, ખાસ કરીને A1 ગ્રેડ મેળવ્યો છે 12 કોમર્સમાં. 10મા ધોરણથી જ એની ઈચ્છા હતી કે મારે આ લાઈનમાં જવું છે CAની, અને 12મામાં કે A1 ગ્રેડ જ લઈ આવીશું. કેટલી કલાકી વાંચન કરતો હતો? એ તો એની મમ્મીને પૂછવું પડશે. હું બહાર ખેતી કામ માટે હોઉં. અને ખાસ કરીને આ બધા જે 3 છે એમના મધર પણ, એટલે કે માતુશ્રી 3 દીકરાના અહીંયા હાજર છે. ક્રિષ્ના સ્કૂલમાં આજે એક કાર્યક્રમ માટે બોલાવ્યા છે અને ખાસ કરીને આજે ધોરણ 12 કોમર્સમાં જે લોકો સફળ થઈ ગયા એને બોલાવ્યા છે, 12 સાયન્સના વિદ્યાર્થીના પેરેન્ટ્સને બોલાવ્યા છે અને ખાસ કરીને ધોરણ 10માના પેરેન્ટ્સને અને વિદ્યાર્થીને બોલાવ્યા છે. તો એના મમ્મી પણ આપણી સાથે જોડાયેલ છે. ખાસ કરીને તમારો દીકરો પણ CA થવા માગે છે? હા, રાજેશ CA થવા માગે છે. એટલો એ હોશિયાર હતો, 10માંથી ને જેને ચાલુ થતું કે મારે CA જ બનવું છે. આટલું બધું આગળ નીકળશે તમને ખબર હતી? વાતો તો કરતો હતો, પણ અત્યારે તમને સામું દેખાય છે કે હવે સફળ થઈ જશે? હા, ખબર જ છે, એ આગળ વધી શકે એવો છે. તમારો દીકરો પણ CA થવા માગે છે? હા, એ પણ પ્રાર્થ થઈ પણ CA થવા માગે છે ને એને આમ એને અંદરથી જ લાગણી છે કે મારે આગળ વધવું છે. કેટલી કલાક વાંચન કરતો? એ 4 થી 5 કલાક. ખાસ કરીને તમારે એને કહેવું પડતું હતું કે ભણ દીકરા? ના, મારે ક્યારે કેવું જ નથી પડ્યું કે ભણે, એમ વાંચવા બેસ કે કાંઈ નહીં, એની રીતે જ વાંચતો. ખાસ કરીને તમારો પણ દીકરો CA થવા માંગે છે? હા, મારે CA થવા માંગે છે. તમને ખ્યાલ હતો કે આ દીકરો આપણો CA થઈ જાય ભવિષ્યમાં, અથવા તો આ A1 ગ્રેડ પ્રાપ્ત કરશે? પણ એને પહેલેથી જ ઈચ્છા જ હતી કે મારે CA થવું છે, એટલે એ મહેનત તો એની રીતે કરતો છે. એટલે લગભગ અહીંયા જે પેરેન્ટ્સ આવ્યા છે આ બધા વેપારી લોકો છે, છતાં પણ એના દીકરાઓ સફળ થયા છે. કારણ કે વેપારી હોય એટલે થોડીક વાત બનતી હોય, એના પેરેન્ટ્સ હોય, એના ફાધર હોય, એ લોકો એના દીકરા પાછળ ધ્યાન ન આપી શકતા હોય, પણ દીકરાને પોતાને અંદરથી ભાવ હતો. કીધું કે છેલ્લા 2-3 વર્ષથી આ એક જ મુદ્દાનો કાર્યક્રમ કરતો હતો, વાત કરતો હતો કે ભાઈ મારે CA બનવું છે, A1 ગ્રેડ મેળવવો છે. એટલે જે કંઈ મગજમાં તમે વિચારો છો એ થઈને બહાર આવે છે. ક્રિકેટની રમત તમામ લોકોને ગમતી રમત છે. મહિલા હોય કે પુરુષ, તમામ લોકોને ક્રિકેટ રમવું પણ ગમે છે અને જોવું પણ ગમે છે. ખાસ કરીને IPLના આયોજન પછી લગભગ લોકો ક્રિકેટ જોતા થયા છે, જેને કારણે હવે તો મોટી ઉંમરની મહિલાઓ પણ જાહેરમાં ક્રિકેટ રમતા અચકાતી નથી. જામનગરની ખ્યાતનામ બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સના સહયોગથી વિઝન ક્લબ દ્વારા સુમેર ક્લબ ખાતે IPLની જેમ VPL મહિલા ક્રિકેટ મેચનું આયોજન થયું છે. વિઝન પ્રીમિયર લીગમાં કુલ 6 મહિલા ટીમોએ ભાગ લીધો છે, જેમાં કુલ 66 મહિલા ક્રિકેટ ખેલાડીઓ જોડાયા હતા. ગઈકાલે શનિવારે સાંજે બોક્સ ક્રિકેટ આ 6 ટીમો સેમીફાઇનલ મેચ રમી હતી. આ મેચ દરમિયાન બોલર દ્વારા જ્યારે વિકેટ લેવામાં આવતી હતી ત્યારે ફિલ્ડિંગ ભરનાર ટીમમાં એક અનેરો આનંદ જોવા મળતો હતો. રન રેટના આધાર ઉપર 2 ટીમોને ફાઇનલમાં પ્રવેશ મળ્યો છે. આ ફાઇનલ મેચ સુમેર ક્લબના ઓપન ગ્રાઉન્ડમાં સોમવારે સાંજે 5 વાગ્યાથી રમાડવામાં આવશે. આ ઉપરાંત એક ફાઇનલ મેચ નાના બાળકોનો પણ રાખવામાં આવ્યો છે. આ બંને મેચ 8-8 ઓવરનો રાખવામાં આવ્યો છે. ગઈકાલે શનિવારે સાંજે રમાયેલ મેચમાં મહિલા ખેલાડીઓએ IPLની જેમ ક્રિકેટ યુનિફોર્મમાં જોવા મળ્યા હતા, જેને કારણે ગઈકાલે સાંજે સુમેર ક્લબ ખાતે IPL જેવો માહોલ જોવા મળ્યો હતો. આવતીકાલે સોમવારે ઓપન ક્રિકેટ ગ્રાઉન્ડમાં 2 મેચમાં કુલ 32 ઓવર ફેંકવામાં આવશે.
આ ફાઇનલ મેચમાં ચેમ્પિયન થનાર ટીમને મોટા પ્રાઇઝ રૂપી ટ્રોફી એનાયત કરવામાં આવશે તેમજ મેન ઓફ ધ મેચને પણ આકર્ષક પ્રાઇઝ આપી સન્માનિત કરવામાં આવશે. આ મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટમાં જામનગરના નામાંકિત પરિવારની મહિલાઓ ભાગ લઈ રહી છે. આ વિઝન પ્રીમિયર લીગને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ મીતાબેન દોશી સહિતની મહિલાઓએ જહેમત ઉઠાવી છે. આ મેચને જોવા માટે જામનગરના મહિલા અને પુરુષ ક્રિકેટ રસિકોને આયોજકો તરફથી નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ તકે વીપીએલમાં સહકાર આપનાર અને બ્રિલિયન્ટ ટાઇટન્સના કેપ્ટન ઉસ્મિતાબેન ભટ્ટે અને મીતાબેન દોશીએ જીટીપીએલ જામનગર ન્યૂઝને આ મેચને લઈને કેટલીક વિગતો આપી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. અમે વિઝન ક્લબ દ્વારા વીપીએલ ટુર્નામેન્ટ કે જે અત્યારે આઈપીએલનું માહોલ છે એના માટે અમે વીપીએલનું આયોજન કરેલ. આ આયોજનનો એક જ ધ્યેય છે અમારો કે અમારા લેડીઝનો ઉત્સાહ વધે અને એકદમ સ્પિરિટ સાથે સ્ફૂર્તિથી એ લોકો રમી શકે. ઘરે બેઠા બેઠા એના કરતાં કંઈક નવું જોતું હતું એટલે અમે વીપીએલ મેચનું આયોજન કરેલું અને એમાં પણ અમને વિરેન્દ્રભાઈ દોશી કે રાધિકા વિરેન્દ્ર દોશી મેમોરિયલ મેચ તરીકે અમને ખૂબ સપોર્ટ કર્યો. અને બીજો સપોર્ટ અમારો ખાસ ઉસ્મિતાબેન ભટ્ટનો કે જે બ્રિલિયન્ટ સ્કૂલનો છે કે જેને અમને જોરદાર સપોર્ટ કર્યો છે, એમને પણ થેન્ક્સ. અને આજે અમે 6 ટીમને સેમિફાઇનલનો મેચ રમાડ્યો અને એમાંથી અમારે 3 ટીમ વિજેતા થઈ છે. એ 3 ટીમના રન રેટ પ્રમાણે અમારે આવતીકાલે ફાઇનલ મેચ અહીં સુમેર ક્લબમાં જ છે અને ખૂબ જ જોરદાર ટક્કર મારી છે. તમને એમ થશે કે લેડીઝ તો શું રમી શકે, પણ તમે જોઈ રહ્યા છો કે કેટલા બધા શોટ માર્યા અને કેટલી જબરદસ્ત બોલિંગ કરેલી છે. તો આવતીકાલે બધા રેડી છો ને અમારો મેચ જોવા માટે? વિઝન ક્લબ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલ હતું. એમાં અમે લોકોએ પાર્ટિસિપેન્ટ પાર્ટ લીધેલો હતો. એની સાથે વિઝન ક્લબમાં જે ક્રિકેટ ટુર્નામેન્ટમાં 6 ટીમ હતી, એ 6 ટીમમાંથી અમે જીતીને સેમિફાઇનલમાંથી ફાઇનલમાં આવી ગયા છીએ. એની અમને ખૂબ જ આનંદ આવ્યો છે. અને આ મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ હતી સુમેર સ્પોર્ટ્સ ક્લબમાં. અમારી ટીમનું નામ છે બ્રિલિયન્ટ ટાઇટન. From Brilliant School, we have sponsored 2 teams. One is Royal Kings and second is Brilliant Titan. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સની 2 મોડે પ્રશંસા કરતા ધોરણ 10માં A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓ. ક્રિષ્ના સાયન્સ સ્કૂલના હોનહાર વિદ્યાર્થીઓનો ઇન્ટરવ્યૂ લેતું જીટીપીએલ જામનગર ન્યૂઝ. ક્રિષ્ના સાયન્સ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓની વિશેષ મુલાકાત. વીપીએલ મહિલા ક્રિકેટ મેચનું આયોજન કરતી જામનગરની ખ્યાતનામ વિઝન ક્લબ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.